સમગ્ર રાજ્યની જનતા માટે આપનો સંદેશો. વિક્રમ સંવત 2082ની શુભ શરૂઆત થઈ રહી છે, એટલે કે આપણું નવું વર્ષ. દિવાળી નવું વર્ષ સૌથી મોટો તહેવાર છે, શુભ દિવસોની શરૂઆત છે. હું સૂર્યનારાયણના નવા કિરણો એ સૌના જીવનમાં નવોદયને સૂર્ય જેવો તેજ પ્રકાશ આપે, સંવેદના આપે, લોકોમાં તેની ભાવના આપે, એકબીજાનો સહયોગ અને સદભાવના આપે, એવો બની રહે એવી મહાદેવ અને માતાજીના ચરણમાં પ્રાર્થના કરું છું. સમગ્ર ગુજરાત રાજ્યની, ભાવનગરની જનતાને આ નવા વર્ષની અનેકાધિક શુભકામનાઓ. માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર આજના આપણા સૂર્યના નવા કિરણો એ સમગ્ર ભારત વર્ષ ઉપર એક નવી ઉર્જા, ઉમંગ અને ઉલ્લાસ સાથે વિશ્વગુરુના સ્થાને મા ભારતી વધારે ડગલા આગળ વધે અને વિશ્વગુરુ બને એવી ભગવાન મહેરબાની કરે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મોદીજી, માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહજી, એમના નેતૃત્વની અંદર આપણું ગુજરાત અને દેશ માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વગુરુ અને તેજોમય બને એવી હું નવા વર્ષે પ્રભુના ચરણમાં પ્રાર્થના કરું છું. સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના અને ઝાઝા કરીને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.